360 કરોડ રૂપિયાનું જો રોકાણ ગણવામાં આવે, સૌપ્રથમ તો આંકડો 6,000 કરોડ, 5,000 કરોડ, 4 અલગ અલગ આંકડા સાંભળવામાં આવતા હતા, પણ 360 કરોડ પણ આંકડો ગણી લઈએ તો એફઆઈઆરની અંદર જે 7% કમિશનનો કે 5 થી 25% કમિશનનો જે એફિડેવિટમાં ઉલ્લેખ છે, એવા ઓછામાં ઓછા ટકાવારી 5 પણ ગણવામાં આવે તો 3×5 = 15 મતલબ 15 કરોડ રૂપિયાની આસપાસ દર મહિને કમિશન આપવું પડે. જે આંકડો જોવા જઈએ તો ઘણો મોટો થઈ જાય. અને આ જે ચાલી રહી છે સ્કીમ એ ઘણા વર્ષોથી ચાલી રહી છે. કોઈ પણ એવા ફરિયાદી સામે નથી આવી જેનું ચીટિંગ થયું હોય, બરાબર. એટલે એ આંકડામાં કેટલી તથ્યતા છે એ તો નામદાર અદાલત નક્કી કરશે. જી, મયુર દરજી પર જે રીતે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની અંદર ગુનો દાખલ થયેલ છે, જે ભારતીય ન્યાય સંહિતાની કલમો અને જીપીઆઈડી એક્ટ મુજબ દાખલ થયેલ છે, જેના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા બતાવવામાં આવ્યા છે અને એજન્ટ તરીકે મયુર દરજીને દેખાડવામાં આવ્યા છે. એની અંદર સરકાર તરફથી સૌપ્રથમ જે રજૂઆત કરવામાં આવી એમાં જે સદર જામીન અરજી અમે દાખલ કરેલી, એમાં નામદાર અદાલતમાં જ્યારે પ્રથમવાર એફિડેવિટ દાખલ કરવામાં આવી ત્યારે પ્રથમવાર એફિડેવિટ જે દાખલ કરી એની અંદર 1,09,00,000 રૂપિયાનું બતાવવામાં આવેલું કે મયુર દરજી પર એટલા એલિગેશન છે, જેમાંથી અમે રજૂઆત કરી પુરાવા સાથે અને અમારા ઘરના, અમારા પોતાના મયુર દરજીના પોતાના 52 લાખ રૂપિયાનું રોકાણ છે. જે તે સમયે રિકવરી જે ફાઇલ મતલબ દેખાડવામાં આવી હતી એ રિકવરીની અંદર ટોટલ 39 ડોક્યુમેન્ટ્સ મયુર દરજીની ઓફિસમાંથી મળી આવેલ છે એવું કહેવામાં આવેલું. હકીકતમાં એ 42 ડોક્યુમેન્ટ્સ મળી આવેલા અને 42 ડોક્યુમેન્ટમાંથી 3 ડોક્યુમેન્ટ અમે આજે પ્રોડ્યુસ કર્યા છે, જેની અંદર એવી પણ રજૂઆત કરવામાં આવેલી કે મયુર દરજી પાસે જે ફોર્ચ્યુનર કાર અને હેરિયર ગાડી છે તે બીજેડ ગ્રુપમાંથી કમિશન પેટે એને ગિફ્ટ આપવામાં